પુત્ર હોય કે એમએલએ નો બાપ હોય કે કોઈ પણ હોય, આ દેશમાં હરેક વ્યક્તિને ન્યાય મેળવવાનો અધિકાર છે. પહેલા ગુનો દાખલ થવો જોઈએ. એટલે કોઈને પણ એવો ફાકો હોય કે ગોંડલ એ અમારા બાપ દાદાની જાગીર છે, અહીંયા કોઈ પણ વ્યક્તિ ઊભી ના શકે, કોઈ પણ વ્યક્તિ લડી ના શકે, તો આ ડેમોક્રેસી છે, એટલું યાદ રાખજો. આ કોઈના બાપ દાદાની જાગીર નથી. હવે મિત્રો મેહુલભાઈ બોગરાનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર થયો છે વાયરલ. જ્યાં મિત્રો વાત કરતો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ ગણેશભાઈ ગોંડલ સાથે મિત્રો વાત કરતો જે જયરાજભાઈ જાડેજા ગોંડલ ની અંદર રહી છે. હવે મિત્રો ગોંડલ મામલે અત્યારે ખુલ્લેઆમ મિત્રો વાત કરતો નત નવા વિવાદો સામે આવી રહ્યા છે, જેની અંદર મિત્રો વાત કરતો મેહુલભાઈ બોગરાએ ખુલ્લેઆમ જે કહ્યું છે, હવે તમને આગળ બધી માહિતી બતાવવા જઈ રહ્યો છું. પણ એની પહેલા ભાઈઓ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જ્યાં મિત્રો વાત કીધું તમને બધા લોકોને ખબર છે કે ગોંડલ ઘણી વાર ચર્ચામાં આવ્યું છે. અત્યારે પાટીદાર સમાજ થી લઈને મિત્રો વાત કીધો ક્ષત્રિય સમાજ સાથે મિત્રો વાત કીધો એક યુવક હતો જે રાજસ્થાન થી મિત્રો વાત કીધો તે ફેમિલી તેને ગોંડલ ની અંદર રહેતી હતી અને ત્યારબાદ તેનું અવસાન થાય છે. પછી મિત્રો વાત કીધો રાજસ્થાન થી લોકો છે એ ખુલ્લેઆમ ભાઈ વિવાદ કરે છે. હવે આના કારણે પણ મિત્રો વાત કીધો ગોંડલ ચર્ચાની અંદર છે. હવે સૌથી પહેલા તો ભાઈઓ ચેનલમાં પહેલી વાર આવી હોય તો વિડીયોને શેર કરીને ભાઈઓ સબસ્ક્રાઇબ કરી દીજો, જેથી મિત્રો આવનારા ટાઈમમાં જે પણ અપડેટ મળે સૌથી પહેલા તમારા સમક્ષ હું લાવી શકું. બાકી તમને બધા લોકોને ખબર છે કે ગોંડલ ની અંદર ગણેશભાઈ ગોંડલ અને મિત્રો વાત કીધો જયરાજભાઈ જાડેજાનું કેવડું મોટું નામ છે. હવે મિત્રો વાત કીધો જયરાજભાઈ છે જાડેજા છે, તેમના પત્ની મિત્રો ગીતાબા જાડેજા છે, તો મિત્રો એમએલએ છે ગોંડલના. હવે મિત્રો વાત કીધો સોશિયલ મીડિયાની અંદર તમને લોકોને ખબર છે કે ગોંડલ છે ક્યાંક ને ક્યાંક ચર્ચાની અંદર રહેતું હોય છે. આની અંદર મિત્રો વાત કીધો ગણેશભાઈ ગોંડલનું પણ ક્યારેક મિત્રો નામ આવતું હોય છે અને ક્યારેક મિત્રો વાત કીધો જયરાજભાઈ જાડેજાનું પણ નામ આવતું હોય છે. આના અંદર મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે રાજુ સોલંકી થી લઈને મિત્રો વાત કીધો નત નવા કેસો સાથે મિત્રો વાત કીધો નત નવા ટોપિક મિત્રો જે ગોંડલ માંથી આવે છે. હવે આના અંદર મેહુલભાઈ બોગરાએ ખુલ્લેઆમ જે કહ્યું છે એ વાત વિશે તમે શું કહેશો? તમે શું અને એ વાતના માન્ય છો તો કમેન્ટ કરી દો અને મિત્રો વિડીયોને બંને એટલું શેર કરી દેવાનું છે. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવા વિડીયો મળીએ.